બહુ બધી જગ્યાએ બાપ દીકરા વચ્ચે જનરેશન ગેપ આવી રહ્યો છે. આખા ઘરની અંદર છે ને સૌથી ઓછું બોલનારો માણસ હોય ને એ બાપ હોય છે. અને દીકરાને એમ લાગે કે બાપ મને નહીં સમજે, એની નાનામાં નાની જરૂરિયાત છે ને માના થકી જે પહોંચાડવાના વાયા પ્રયત્ન કરશે. બાપની પાસે દીકરી સૌથી વધારે નજીક હશે, દીકરો નહીં હોય. પ્રેમ તો એટલો જ હશે. એના કારણો શું? તો ખૂબ વિચારતા એમ લાગે કે મારા થકી પેદા થનારો આ બીજો પુરુષ, એના છાતીમાં કયા સપના છે એ મેં અનુભવ કરી લીધા છે આજથી 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા. અને એ પૂરા કરવા માટે મેં જે પ્રયત્ન કર્યા હશે, એમાં કેટલી ઠોકરો ખાધી હશે. હું નથી ઈચ્છતો કે મારો એ નાનકડો પુરુષ એ અનુભવમાંથી પસાર થાય. એટલે દરેક જગ્યાએ સ્ટ્રીક રહેવાના પ્રયત્ન કરે. ત્યાં એ નવા જનરેશનને એમ લાગે કે મારો બાપ મારા સપનાઓને નથી ઓળખતો. ત્યારે એ બિચારાને ખબર નથી કે એ સપનાઓ તો આગળ જ જીવી ચૂક્યો છે બીજા સ્વરૂપે. એટલે એક મૌનમાં તમને વચ્ચે એક માધ્યમની જરૂર પડે છે, જે માં હોય છે. માં હંમેશા બાપને ટોક્યા કરે, તમે ચૂપ રહો ને, તમે નથી સમજતા એના મનમાં શું છે કરીને. અને હસબન્ડ માત્ર આ લુકથી જોઈએ કે તું મને એમ કે જ ગાંડી કે હું નથી સમજતો. બહુ સુંદર એક સંબંધનું એક બહુ એટલું સુંદર એક વર્તુળ છે.